સ્વાગત છે તમારું સેવન ગુજરાતી ન્યૂઝમાં। પાદરામાં ચોરી અફવાઓમાં નિર્દોષ 3 યુવાનોને માર મારવામાં આવ્યો હતો। પાદરાના સંતરામ ભાગોળ પાસે આવેલ મહાકાળી મંદિર પાસે ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો। ચોર આવ્યા ની બૂમો પાડી 3 નિર્દોષ યુવાનોને માર મારવામાં આવ્યો હતો। યુવાનોને મારી અંદરૂની ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। યુવાનો મહલી તળાવ પાસેની ખાનગી કંપનીમાં મજૂરી કરતા હતા અને પાદરા ખાતે ગરબામાં ફરવા આવ્યા હતા। હાલમાં ચોર આવવાની અફવાએ જોર પકડ્યું છે, ત્યારે બીજી બાજુ સંતરામ ભાગોળ વિસ્તારમાં રહીશોએ ચોર આવ્યાની બૂમો પાડી એક સંપ થઈ કાયદા વિરુદ્ધ મંડળી રચી 3 મજૂરોને અપશબ્દ બોલીને ગદપાટુનો માર માર્યો હતો, જે બનાવ સંદર્ભે વિડીયો પણ વાયરલ થયો હતો। વડોદરા ગ્રામ્યની પાદરા પોલીસ મથકે વિડીયો આધારે 14 પુરુષ 4 મહિલા સહિત 50ના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। હાલમાં ચોર આવ્યા હોવાની ખોટી અફવા ન ફેલાવવા વારંવાર પોલીસ વિભાગે જણાવ્યું છતાં પણ નિર્દોષ યુવાનોને માર મારવા સામે પાદરા પોલીસે કાર્યવાહી કરી હતી। ચોરની અફવા સામે નિર્દોષ યુવાનને માર મારવા સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી। સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર સાગર વસાવા, પાદરા।